આજે કાર્તિક વદ એકાદશી છે, મંગળવાર છે, 20 તારીખ 11/2024 વર્ષ છે. પ્રશ્ન સ્વામિનારાયણ ભગવાને જ ઉપસ્થિત કરેલો છે. શ્રીમદ ભાગવતનું છે સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ. વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધની જ્યાં જ્યાં વાર્તા આવે છે તેને વાર્તાને સાંભળીને લોકોની વૃત્તિ ભમી જાય છે. કેમ ભમી જાય છે? તો કે પછી ભગવાનને નિરાકાર સમજે છે. હકીકતમાં ભગવાન નિરાકાર છે જ નહીં. પણ જ્યારે મહારાજ કે નિર્ગુણપણે કરીને કયા હોય ત્યારે વાસુદેવ ભગવાનને કહેવા, અને સગુણ સ્વરૂપે કરીને કયા હોય ત્યારે સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધને કહેવા. હવે આ વાતને એટલી સરળતાથી સમજી શકાય તેવી નથી. તો કે ભગવાન વાસુદેવને નિર્ગુણપણે કેમ કયા છે? તો કે સર્વત્ર વ્યાપક છે, અને નિર્ગુણ એટલે કે સત્વ રજ અને તમ એ 3 ગુણથી રહિત છે, એટલે ભગવાનને નિર્ગુણ કયા છે. ભગવાનને વિશે આપણા જેવા માયિક ગુણો નથી, દિવ્ય ગુણો છે. એટલે પાછળ 2 દ્રષ્ટાંતો આપ્યા. શબ્દછળ તે એકાંતિક ભક્ત વિના કોઈને સમજાતા નથી. શબ્દછળ કયા? તો ભગવાનને અરૂપ કયા, જ્યોતિ સ્વરૂપ કયા, નિર્ગુણ કયા, સર્વત્ર વ્યાપક કયા. એ વચન સાંભળીને મૂર્ખ હોય તે ભગવાનને અરૂપ ભગવાનને અરૂપ જે જ્યોતિ સ્વરૂપને નિર્ગુણ સ્વરૂપ સર્વત્ર વ્યાપક એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે છે શાસ્ત્રમાં જે ભગવાનને અરૂપ કયા છે. શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ કયા છે? જ્યોતિ સ્વરૂપ છે. જ્યોતિ સ્વરૂપ તો જ્યોતિ તો પ્રકાશ રૂપ છે. જ્યોતિ સ્વરૂપ છે, અરૂપ છે, વ્યાપક છે. સાકાર તો એક જ જગ્યાએ, આપણે સાકાર છીએ તો એટલી જગ્યાએ રહીએ, આગળ ના જઈ શકીએ. તો સાકારને 2 વ્યાપે કેવી રીતે? સાકારને 2 કેવી રીતે વ્યાપી શકે? એ ન શક્ય બને. એટલા માટે એ લોકો આ શબ્દ વ્યાપકને આ વચનને સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે છે શાસ્ત્રમાં ભગવાનને અરૂપ કયા છે. એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે જે શાસ્ત્રમાં ભગવાનને અરૂપને નિર્ગુણ કયા છે ને માયિક એવા જે રૂપને ગુણ તેના નિષેધને અર્થે કયા છે. ભગવાન આપણા જેવા ચર્મચક્ષુવાળા નથી. અહીં બેઠા થકા હજારો ગાઉ ઉપર કામ કરી શકે છે. ઘણા ભગવાન સ્વામિનારાયણ તો સ્વધામ ગયા પછી પણ કેટલા ભક્તોને દર્શન આપ્યા હતા. મૂર્તિ દ્વારા આપ્યા કે સામાન્ય રીતે આપ્યા, પણ ભક્તોને દર્શન આપ્યા છે. કારણ કે તે સમયમાં પત્ર વ્યવહાર નહોતો, એટલે ખબર ના પડે. પત્ર વ્યવહાર તો હશે એટલે દૂરથી ખબર કેમ પડે? તે દિવસે આજની જેમ તો કંઈ મોબાઈલ તો હતા નહીં કે સમાચાર મળી જાય. વધારે ટેલિગ્રામે પછી ચાલુ થયા, ત્યારે તો કાગળ વ્યવહારથી કામ ચાલતું હતું. એટલે હવે આ દૂર દૂરના લોકોને ખબર કેમ પડે આ છે એમ મહારાજના? તો ઘણા હરિભક્તો દર્શન માટે આવતા હતા. તો મહારાજ એને સામેથી દર્શન આપીને કહેતા કે ભલે આવ્યા, બહુ સરસ થયું, ચલો અમે જરા ઉતાવળા જઈએ છીએ, તમે આવો, અમે ગઢપુર છીએ. અને જ્યાં ત્યાં જાય ત્યારે ખબર પડે, ઓહો હો મહારાજ તો સધમ પહોંચ્યા છે. એટલું જ નહીં, જ્યારે ભગવાન એને મળતા ત્યારે એકલા નહોતા મળતા. એની સાથે પાર્ષદો, જે કાઠીઓ, કોળીઓ, જે પોતાની સવારીઓ હતી, ઘોડેસવારો સહિત મળતા હતા. તો એ ભગવાન તો દરેકમાં પોતાનું શરીરને વ્યાપ્ત કરી શકે છે, માણસ ના કરી શકે. એટલે કે છે માણસની તાકાત નથી. એકાંતિક ભક્તો તે એમ જાણે છે શાસ્ત્રમાં ભગવાનને અરૂપ નિર્ગુણ કયા છે. તે તો માયિક એવા જે રૂપને ગુણ તેને નિષેધને અર્થે કયા છે. પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ ને કલ્યાણકારક ગુણયુક્ત છે. અને જે તેજના પુંજ કયા છે? તે તેજ મૂર્તિ વગર હોય નહીં. તેજ પુંજ કયા છે? તે ભગવાનના તેજ પુંજ કયા છે? તે મૂર્તિ વગર તેજ. આ સૂર્ય છે ત્યારે એનું તેજ નીકળે છે. સૂર્ય જ ન હોય તો તેજ ન થાય. કેમ? જ્યોતિ સ્વરૂપ કયા છે? પુંજરૂપ કયા છે? તે પુંજ, તેજનો પુંજ નીકળે છે શેમાંથી? આ લાઇટ જ ન હોય તો તેજ ક્યાંથી આવે? તો લાઇટ પહેલી જોઈએ એટલે કંઈક છે. સૂર્યનારાયણ પ્રગટ છે તો એમાંથી તેજ બહાર આવે છે. તે વિના મૂર્તિમાં તેજ હોય નહીં. માટે તેજ તે મૂર્તિનું જ છે. અને અગ્નિની મૂર્તિમાંથી જ્વાળા નીકળે છે તો ક્યાંથી નીકળે છે? તો કે અગ્નિદેવ થકી. તો અગ્નિની જ્વાળા નિરાકાર છે અને અગ્નિદેવ સદાને માટે સાકાર છે. વરુણની મૂર્તિમાંથી જળ નીકળે છે તો વરુણ જળ તો નિરાકાર છે,
વરુણદેવ સાકાર છે, બે દ્રષ્ટાંત આપ્યો. પ્રગટ થાય છે તેણે કરીને અગ્નિની મૂર્તિ દેખાતી નથી ને જ્વાળા દેખાય છે, પણ સમજતો હોય તેમ જાણે છે અગ્નિ વિના મૂર્તિ, અગ્નિદેવ વિના મૂર્તિ, આ જ્વાળા આવી ક્યાંથી? ભાઈ, કૂતો બીજ મૂલે શાખા, શાખા મૂલો જ નથી તો શાખા ક્યાંથી હોય? ઝાડના મૂળિયા જ નથી તો શાખા ક્યાંથી આવી શકે? પહેલાં મૂળ જોઈએ. એટલે ભગવાન ક્યાંક તો મૂર્તિ છે ત્યારે થાય છે, દેખાય છે. અને તેમ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે, તેમ જળ દેખાય છે, વરુણની મૂર્તિ દેખાતી ને એમ સમજવું હોય તે જાણે. વરુણની મૂર્તિમાંથી જળ છે તે બ્રહ્મ સત્તારૂપ જે કોટી સૂર્યચંદ્ર જેવા પ્રકાશ, તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ જ છે. જે પ્રકાશ દેખાય છે, કરોડો સૂર્ય જેવું જે પ્રકાશ દેખાય છે એ ભગવાનની મૂર્તિમાંથી જ આવે છે. મૂર્તિ સિવાય તેજ હોય નહીં, આધાર સિવાય આધાય ટકે નહીં, આધાર સિવાય આધેય ટકી શકે નહીં. કાંઈક તો હોવું જોઈએ. આપણે અહીંયા બેઠા છીએ તો જમીન આધાર છે, ત્યારે આપણે એના ઉપર બેઠા છીએ. જમીન જ ન હોય તો જઈ તળિયામાં ક્યાં જઈએ? આધાર સિવાય આધેય ન ટકી શકે, નિયમ છે. વાહ ભાઈ વાહ. હવે સરસ દ્રષ્ટાંત આપે છે, ભગવાનનો જ છે. શાસ્ત્રમાં એવા વચન જે હોય તે એવા વચન ઘણી જગ્યાએ આવે છે. કાંટે કરીને કાંટો કાઢે, પછી બને એનો ત્યાગ કરી દે. લોકો આવું જ માને છે એમ સમાજમાં કે ભગવાન છે ને, છે તો નિરાકાર. પણ જ્યારે જ્યારે આ જગતમાં દુઃખ ભક્તોને પડે છે ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર લે છે, અને ભગવાનનું કાર્ય પૂરું થઈ જાય ત્યારે પાછા પોતાના સ્વધામ ચાલ્યા જાય છે. પણ ત્યાં શું છે? નિરાકાર જ છે, આકાર છે નહીં કોઈનો. આવું માને છે. નરસિંહ ભગવાન પ્રગટ થયા કોના માટે? નરસિંહ ભગવાન કોના માટે પ્રગટ થયા? પ્રહલાદજી માટે. હવે નરસિંહ ભગવાનનું કામ શું હતું? હિરણ્યકશિપુને મારવાનું કામ. શું કામ હતું? હિરણ્યકશિપુને મારવા સિવાય બીજું કાંઈ નરસિંહ ભગવાને કાંઈ કામ કર્યું? ભાઈ, તો એ લોકો હજારો પૂજે છે. એક પ્રહલાદના આશ્રિતો પૂજે છે ને, દુનિયાના જ લોકો પૂજે છે નરસિંહ ભગવાનને. કેમ? તો કે એની તાકાત જ એવી છે, પૂજે છે. પછી શું થયું? હવે કામ પૂરું થઈ ગયું, હવે શું કરવું? તે શિવ તે સર્વેશ્વર થયા. શિવને કહ્યું હવે આવો તમે, આ પૂરું તો કરવું પડે ને ભાઈ, આદૃશ્યને પૂરું કરવું પડે ને, એમને એમ ક્યાં સુધી ચાલશે? એટલે શિવ સર્વેશ્વરનું રૂપ ધારણ કર્યું અને બંનેનું યુદ્ધ થયું અને બંનેનું મૃત્યુ થયું. આ રીતે શરીર વિલીન કરી નાખ્યું. તો કે એવી રીતે જો પોતે યુદ્ધ કરીને મરી જતા હોય તો ભગવાન કેમ કહેવાય? તો કે ઋષભદેવ ભગવાન જંગલમાં અગ્નિ બળતો હતો ને તેમાં પેસી ગયા, મુખમાં પાણો રાખ્યો, તો ભગવાન ના કહેવાય? તો કે ઋષભદેવ ભગવાનને ઘણાય પૂજે છે. કેમ? બુદ્ધિશાળી હોય ભગવાનને પૂજે છે કે ભગવાન ભગવાન જ કહેવાય. મેં કીધું ને કાલે, ભલે શ્રી કૃષ્ણ ભગવાને, મેં એક બે ચોપાઈ બોલી હતી કે ભાઈ કૃષ્ણ ગયા પછીની વાત શાસ્ત્રમાં લખી છે રે. કૃષ્ણ ગયા પછીની વાત શાસ્ત્રમાં લખી છે. શું લખી છે? હરી નારી રાખી પોતા ઘેર, એ વાત પ્રસિદ્ધ છે રે. ભગવાનની સ્ત્રીઓને લૂંટારા લૂંટી ગયા અને ઘરે રાખી, તો ભગવાન ના કહેવાના? આવું થયું તો ભગવાન ના કહેવાના? તો ભગવાન ભગવાન જ છે, ગમે તેવા ચરિત્ર કરે. જો એવા ના ચરિત્ર કરે તો આપણે ગાઈએ સીતાનું અપહરણ ના થયું હોય તો રામાયણ અડધીએ ન થાય. સીતાનું અપહરણ થયા પછી જ લોકોને મજા પડે છે. યુદ્ધનું મેદાન આવે ને ત્યારે પહેલાં ત્યાં મજા પડતી હોય. ભાઈ, કંઈક નવું ચરિત્ર થાય તો જ. જો આમાં જો મંથરા ના આવ્યું હોય, મંથરા બુદ્ધિશાળી હશે ભાઈ, મંથરા ના આવી હોય તો રામાયણ શરૂઆત ક્યાંથી થાય? ખાલી ભગવાન જન્મ્યા ને દશરથને ત્યાં ને પછી ફર્યા ને જંગલમાં ગયા ને પૂરું અચ્યુતમ કેશવમ થઈ જાય. પણ મંથરા આવીને એને આખી રામાયણ હલાવી કે ભાઈ આગળ વેદ બોલે, અહીંયા બેસી નથી રહેવાનું. એનું રહસ્ય બીજું ઊંડું હોય. ભાઈ, બુદ્ધિશાળી સ્ત્રી હતી, એને ખબર હતી અત્યારે લંકામાં રાવણનો પ્રભાવ બહુ વધે છે અને ખોટો વધે છે. ભલે એને કલંકિત બની, ખોટો પ્રભાવ વધે છે અને દબાવવો જોઈએ. ખોટા પ્રભાવને દબાવીએ નહીં તો સાચું. જેમ કે નદીમાં ગંદુ પાણી ભર્યું હોય
એમાંથી જો વરસાદનું પાણીને બંધ કરી નાખીએ નદીમાં આવતું તો ગંદુનું ગંદુ જ રહે, પણ એમાં જો પ્રવાહ જો નદીનો વરસાદનો આવી જાય તો ગંદુ કાઢી નાખે અને સ્વચ્છ પાણી આવી જાય. કોઈ પણ તળાવમાં એ તળાવ ઉભરાઈ જાય એટલે ગંદકી નીકળી જાય અને સ્વચ્છ પાણી આવી જાય. તેમ આનો કંઈ પ્રતિકાર કરવો જ જોશે. એટલે કંઈ કઈને ચડાવીને કહ્યું કે તમે આનું કંઈ આમ કરો નહીં તો આ દુનિયા આખી આમ અગડે બગડે એમ થઈ જશે. એનો રાવણનો પ્રભાવ એવો છે કે અયોધ્યા સુધી રેલો પહોંચશે. અને પછી આદર કર્યું. એટલે કોઈ એમ કહે કે મંથરા ખરાબ છે, મંથરા ખરાબ નથી ને કઈ ખરાબ નથી, પણ આપણે આપણા ભગવાનના ચરિત્ર કરવા માટે એને કારણ કે પહેલેથી દેવોએ કહ્યું જ હતું કે આનો પ્રભાવ વધે છે અને કરીશું શું. ત્યારે કહ્યું કે ભાઈ કોઈ કલંકિત બનવું પડશે. ત્યારે એને રામે માતાને કલંકિત બનાવ્યા. આવું છે. દેહનો ત્યાગ કરે એવા જે શબ્દ ચડે તે સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે, પણ ભગવાનની જે મૂર્તિ તે દિવ્ય જાણતા નથી. અને એકાંતિક ભક્ત હોય તે એમ જાણે છે ભગવાન શ્રી કૃષ્ણ. જો દર્શન કેવું સરસ આપ્યું ભાઈ. દ્વારકામાં પ્રસંગ એવો બનેલો, એક માતાના 8 દીકરા કાળ ઉપાડી ગયો. કાળ 8 દીકરા ઉપાડી ગયો. પછી આને ત્યાં જઈને અર્જુન ત્યાંથી નીકળ્યો. એટલે પેલો બરડા પાડતો તો કોઈ છે રાજા, પાપિષ્ટ છે રાજા, પણ રાજા પાપિષ્ટ છે, નહીં તો આવું થાય કેમ? 9 દીકરા ઉઠી જાય અને અમે બેઠા રહીએ તો કોઈ રક્ષક તો છે જ નહીં, આ જગતમાં શાસક તો છે જ નહીં ને. લોકો પૂછ્યું કે તમે કેમ એવું કરતો? કે શાસક જ ભ્રષ્ટ છે. હવે એ કોને કીધું? કૃષ્ણને કીધું. જો રાજા જ જે ન હોય તો જથા રાજા તથા પ્રજા, તો પ્રસન્ન શું ઊભો થાય? ત્યારે રાજા આવા હોય ત્યારે જ અમેના પાપે અમે હેરાન થઈએ છીએ ને. 9 દીકરા મરી જાય તો અમારે કરવાનું શું? અને અર્જુનને તાન ચડ્યું કે ભગવાનની વિશે શાના માટે બોલે છે? ભગવાનની વિશે બોલવાનો અધિકાર કયો? ત્યારે ભગવાન વિશે ના બોલે તો કોને વિશે બોલે? ત્યારે અર્જુને પ્રતિજ્ઞા લીધી કે ચિંતા ન કર, હવે તારા છોકરાને નહીં જવા દઉં, હવે તારા છોકરાને નહીં જવા દઉં. બધું અર્જુને પોતાની કેપેસિટી પ્રમાણે આખી કોર્ડન બનાવી. છોકરો જન્મતા ઘરની આજુબાજુ, પણ જીવ નીકળતા વાર લાગે. લઈ ગયો, 9મો છોકરો મરી ગયો. બોલો ભગવાન. અર્જુન કે પ્રતિજ્ઞા લીધી હતી, જો તારા છોકરાને ના બચાવું તો હું અગ્નિમાં પ્રવેશ કરી જાઉં, અગ્નિ સમાધિ લઈ લઉં. ના છોકરો બચે તો. ના બચ્યું, અગ્નિ સમાધિની તૈયારી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળ્યા કે આ શું કરે છે? તો કે મારી પ્રતિજ્ઞા છે, તમારા વિશે ગમે તેમ બોલતી હતી આ સ્ત્રી. તો તે શું પ્રતિજ્ઞા કરી? તો પ્રતિજ્ઞા એ કરી કે જો આ છોકરો ના બચાવી શકું તો હું અગ્નિ સમાધિ લઉં. ઓહો, ભગવાન કે તે મારા માટે પ્રતિજ્ઞા કરી? ભગવાન કે ચાલ લેતા આવી. બધાય લેતા આવી. એક શું 9 લેતા આવી. તો શેમાં બેઠા? વિમાન સિવાય ક્યાં જઈ શકે? પ્લેનમાં બેઠા, હેલિકોપ્ટર હોય, બેઠા ને એમાં. તો 2 ઘોડા લીધા, ગરુડે નહીં, અહીંનો પોતાનો રથ જ હતો એ ને, બીજો રથે નહીં. ભગવાન જે રથ ઉપર બેસતા હતા એ રથ લીધો. એ રથ પોતે ભગવાને લીધો અને 2 ઘોડા જોડ્યા, લાકડાનો રથ અને પંચભૂતના ઘોડા. ભગવાન ઉપડ્યા, અર્જુન 2 જણા ઉપડ્યા. ભાઈ હવે કે અહીંયા નજીક હતું ત્યાં ઉપડ્યા, એટલે હવે જઈ પહોંચે આ લાકડાનો રથ ઉડે તો પંચભૂતના શરીરવાળા ઘોડા ઉડે આકાશમાં. ભગવાન કરે તો બ્રહ્માંડ ઉડે. ઘોડાની વાત ક્યાં છે? ઘોડા નહીં, બધી દુનિયા આખી ઉડે. કાજે બ્રાહ્મણના પુત્રને લેવા ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા. તે લોકાલક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્રે કાપીને તેને વિશે રથને હાંકીને તે જ પુંજને વિશે પ્રવેશ કર્યો. ભૂમાપુરુષના ધામમાં જવું છે, તે જ પુંજને વિશે પ્રવેશ કર્યો. ભૂમા કરીને અને ભૂમા પુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને સુદર્શન ચક્રે કાપીને રથને હાંકીને તે જ પુંજને પ્રવેશ કરીને ભૂમા પુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હતા. માટે શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા, તો તેને પ્રતાપે કરીને લાકડાનો રથ અને પંચભૂતના દેહવાળા ઘોડા તે સર્વે દિવ્ય અને માયાથી પર થયા ને. માઇક ભાવ મેં કેટલા દ્રષ્ટાંત આવ્યા. આ દોષા તાઈ હવે તો માણસ જ છે આપણા.
જ્યાં નાખે ત્યાંથી બહાર નીકળી જાય. કૂવામાં દાટી દીધા, ભરી દીધો 50 ફૂટનો કૂવો. ઘરે આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ લ્યો થાય છે કે નહીં. સતાનંદ સ્વામી સંતદાસજી હવે હમીસરમાં પડે ને ત્યાં નીકળે. મહારાજને ત્યાંથી જાય ને દેવ સરોવરમાં નીકળે. આ માયિક વસ્તુને અમાયિક કરી દે મહારાજ કહે છે ભગવાન છે તો એવા એના જોગમાં આવે તો માયિક એટલા માટે કહે છે મહારાજના જોગમાં આવેલું વસ્ત્ર આભૂષણ પુસ્ત્ર બધું દિવ્ય છે. ભગવાનના જોગમાં જે આવે ને વસ્ત્ર આભૂષણ બધું દિવ્ય છે. એટલે અદ્ભુતાનંદ સ્વામી કહે છે એનો સ્પર્શ ક્યાંથી ભાઈ, ભગવાનને પરસેલી વસ્તુનો સ્પર્શ ક્યાંથી હોય, બહુ ઊંચું કામ છે ભાઈ. માટે શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા. તો પ્રત્યે લાકડાનો રથ અને પંચભૂતના દેવાળા ઘોડા તે સર્વે દિવ્ય અને માયાને પર ચૈત્યને ઉઠતાવા. અને દિવ્ય રૂપ ન હોય તો જેટલું માયાનું કાર્ય હોય તે માયામાં લીન થઈ જાય. એ તો પછી ઉપર ના જઈ શકે. ભગવાન દિવ્ય ન હોય તો માયાથી ઉપર ના જઈ શકે, ત્યાં જ પૂરું થઈ જાય માયાનું કાર્ય. માયાનું કાર્યનું ક્યાં સુધી? લોકાલક મેરુ પર્વત સુધી, પછી પૂરું થઈ જાય. લોકાલકથી આગળ પછી તો અંધકાર આવી જાય. પછી સુદર્શન ચક્ર કરીને અંધકારને કાપ્યું અને આગળ વધ્યા, લીન થઈ જાય. પણ માયાથી પર જે બમ્સ ત્યાં સુધી પહોંચે નહીં. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા. એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે ને એકાંતિક ભક્ત હોય તે ભગવાનને મૂર્તિને અક્ષરાતી સમજે ને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તે બ્રહ્મરૂપને અનંત કોટી મુક્તના અક્ષરધામના તે આત્મા જાણે. ભગવાનના ભક્ત આ જ જાણે કે આ બધું મારી મરજી વિના રે, કોઈથી તલણ ન તૂટે કીધું છે તે ખોટું છે. આજે બી સાચી નિષ્ઠા હશે. કાલે શું કીધું સ્વામીએ? ગુણાતીતાનંદ સ્વામી કે જેને અખંડ જેની ભગવાનની મૂર્તિ દેખાતી હોય તેને તો કોઈ કરવા જેવું શું રહ્યું છે? બસ આવી ગયું બધું. એનું ગાડું ભગવાન યોગ ગીતામાં લખ્યું યોગક્ષેમો વહામિહમ. એવા ભક્તોનો વ્યવહાર હું ચલાવું છું. ગોવર્ધનનું દ્રષ્ટાંત છે. ગોવર્ધન હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. ગોળ લઈ જાઓ કેટલો જોઈએ? 5 કિલો. હસ્તે સ્વામિનારાયણ. ખાંડ જોઈએ કેટલી? 10 કિલો. હસ્તે સ્વામિનારાયણ મહારાજ કે મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી મહારાજને મહારાજ આ વ્યવહાર બગડી જાય. એ બિચારો ભગત છે, સમાધિમાં પડ્યો રહે છે, એને ખબર પડતી નથી. હસ્તે સ્વામિનારાયણ. કોઈ બાપો પૈસા આપવા માટે આવે? હસ્તે સ્વામિનારાયણ. તો મહારાજ કે મુક્તાનંદ સ્વામી કોઈનું નામ લખીએ તો એ પૈસા આપવા આવે તો એ તો આવે જ ને. તો એ અમારું નામ લખે છે તો અમારી જવાબદારી જ થાય છે ને ત્યારે કે હા. એનો યોગક્ષેમો મહારાજ કે અમે ચલાવીએ, એનો વ્યવહાર અમે ચલાવીએ છીએ. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વાંચતા હોય ને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરે પ્રતિભા ના આવે તે ઠેકાણે એમ સમજવું ભગવાનની મૂર્તિનો મહિમા છે. પણ ભગવાન તો સદા મૂર્તિમાં એ મહિમા સમજી લેવાનું. જેવા જેવા ચરિત્ર આવે, ભલે દાડિયામાં જાય અને ગાડું ખેંચાવે, એ બધું ભગવાનનો મહિમા જ છે. ગાડું ખેંચાય નહીં બાપા, થતાં ખેંચાય. મહારાજ ધારે તો શું ના થાય? દાદા ખાતર એક નાનું મોટું કોળું એક ઘડામાં આટલું મોઢું એમાં મહારાજ કે આમાં નાખી દે ને, આડું આવે છે અને નાખે સુરો ગાજર કે આ તારો બાપુ અંદર આવતું હશે, બુદ્ધિ નથી તારે. બુદ્ધિ હોય કે ના હોય? મહારાજે કીધું થાય. કેમ થાય? તો મહારાજ કે સોયના કાણામાંથી હાથે નીકળી જાય. મહારાજ કે તો સોયના કાણામાંથી હાથે નીકળી. મારી ભૂલ હોય એ કબૂલ કરું, બાકી મહારાજે કીધું એ થાય ને થાય. આવો નિશ્ચય છે. ગાંડા ગણે કોઈ આપને કે આ થાય મૂર્ખામી કરે. મૂર્ખ જો આમાં આવતું હશે તારો બાપુ, એક એવું નિશ્ચય પરિપક્વ હોય તો મહારાજ કે એને કાંઈ કરવાની જરૂર નથી. ઇતિ વચનામૃત શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.